allowed गरम असं बस ऍक्च्युली खूप हवे ना आपला टेस्ट नव्हता सारो कडवो लाग्यो क्रीम છે ને मलाई guys cake without sugar is nothing we need sugar to like the cake so don't try it ઓ આઈ વિશ હું તમને આમાંથી સુગંધ બતાવી શકત અગેન બતાવી શકત સ્મેલ કરાવે સુગંધ બતાવી શકત મમ્મી બોલાવે અને એને હલાયું બરાબર બધા ના વેરી નાઇસ it's too late now ઇટ ગોઝ વિથ માય આઉટફિટ પણ પેટ નીચે હશે બધું it does what goes with your outfit this આની અંદર ओ मम्मी जी आपने मेरे चप्पल देखे ये काला खट्टा મારા ચપ્પલ ના દેખ काला खट्टा से अच्छा याद आया this is black coffee મારા ચપ્પલ ના દેખા એટલે મને ખબર હા. ચોરી ગઈ હોય એ તો એવું ઓકે અચ્છા ફાઇનલી આવી રીતે મેં આવી રીતે ક્યારે પણ મિક્સ કરવાનું નહોતું વિચાર્યું નાઇસ હ્યુમન જાત આખી જુગાડ માટે જ બની છે ના યોશિતા આ પપ્પી ટાકે મને આપી દે આઈ લુક લાઈક ધોઝ આંટીઝ ઇન અંદર નાખી બંશાઝ રીલ this is my show એક્ઝેક્ટલી બિંદી this is my pashmina પેશમીના તો બંશા કીધું ને એમ પંશા ક્રમ્બી અને ક્રીમ હોય મલાઈ હોય તું હવે એકલી મલાઈ ખાવા જતો તને કેવું I લાગે added it. સીધા તો ના theater auntie is getting offended allowed ગરમ હશે બસ એક્ચ્યુઅલી ખૂબ આવે ના આપનો ટેસ્ટ નહોતો સારો ક્રીમ છે ને मलाई guys cake without sugar is nothing we need sugar to like the cake so don't try it પશ્મિના ચાય અને વિન્ટર સોની થિંગ્સ આ શોલ છે બટ આ શોલ નથી રાઈટ તારે હે વારા કોઈ બીજાના કિચનમાં જાય વસ્તુઓ મળી રહેશે ઓ કરવા ચોથ રેડી ઓર્ગેનાઇઝ્ડ એવું છે એટલે તમે ગાયો તારે હે વારા કેક રેડી વાહ આ લે લો લોટ आई रात सुहागन वाली सुहागों वाली वो मारी एक वियर्ड इच्छा છે इट्स नॉट वेरी वियर्ड बट હાંડવાના મિક્સચર ની અંદર મારે ચોકલેટ નાખવું છે બીકોઝ હાંડવાને આપણે હાંડવાની જેમ કહીએ છીએ બીકોઝ એની અંદર મસાલા છે પ્લીઝ એલિમિનેટ તમને ટિપિકલ અવાજ જે બર્ડ નો એ આવ્યું છે ઓનિયન સોરી ગાર્લિક હા એ જ તો પાવડર મિશ્રણ એટલે ખાલી દાળ અને ચોખા ખુલતું નથી ને શું દાળ અને ચોખા હાંડવો આખો બહાર નીકળે હા પેલું બર્ડ આવ્યું છે अच्छा हांडो नहीं डंगेरू व्हाटएवर इट इज પેલું બર્ડ બતાવો જેનો અવાજ આવે चलो चलो बहार જઈએ પછી પાછા કેક ને આપણે પૂરી તો કરીએ જ એને ખબર પડી આવશે આયો અવાજ હા બોલે તો છે હા જો તને નથી ખબર તો તને ખબર પડી ટિપિકલ અવાજ એ બર્ડ પાછું આવી ગયું મને એમ કે જતું રહ્યું વચ્ચે જતું રહ્યું બકપા વચ્ચે આવે એ આ ગઈ હા બ્લેક કલર નું આટલી મેં ના જોયું પણ કદાચ વિડીયોમાં કેદ થઈ ગયું તો આપણે આગળ વધી ગયા અહીંયા ડીડ આઈ મિસ એનીથિંગ This is मैदा है मैदा तरीरी रत मैदा है લોકોને અહીંયા આવીને બેકિંગ પાવડર મળ્યો છે that you are going to take home ઓહ સૌથી પહેલા તો આપણે કેકમાં નાખીને જ બેકિંગ પાવડર તો સરસ 1 ટીસ્પૂન છે salt is always સ્વાદ અનુસાર નથી આ ના આમાં કેકમાં સ્વાદ અનુસાર મીઠું નથી હોતું ચુટકી નમક થશે આમાં एक चुटकी नमक की कीमत तुम क्या जानो તો પંકજ બધું આ પ્રમાણે આ કેક બની રહી છે રાઈટ અરે મસ્ત છે ભાઈ અને રેસીપી છે યાર I know. I like Pankaj Ben. I always loved Pankaj Ben. ના કઈ નહીં એનું એક્સ્ટ્રા
ઇન્સ્ટાગ્રામ ચેનલ થી જોઈન કરશો ને, શી ઇઝ ઓલવેઝ વેરી પોઝિટિવ અબાઉટ એવરીથિંગ. એવા પોઝિટિવ કોટ્સ બી રાખતી હોય, રેસિપીઝ બી મસ્ત, આમ તમને આમ મજા આવે જોવાની, એવી રીતે Yeah. પોસ્ટ કરે. I like her vibe પહેલેથી. Even if you are not cooking, you will feel like you should cook. Wow. Because મજા વાળી વસ્તુ છે. She makes it so effortless. I love Lotus and she's Pankaj, so હવે કેટલા વાગ્યા? okay. હવે કુકરમાં મૂકી દીધું છે 6:10 જ જોવાય. 6:10. 6:10 ઊંધી થોડી જશે, 6:25 થઈ સોરી 7:10 જોવાય. હા અને એમ કે 15 મિનિટમાં કેક તૈયાર. હા તો કેક હવે 25 થી 6:10 એન 6:10 બોલે ને તો એ ના. અચ્છા 10 એટલે you meant that. શ્લોકાએ બનાવ્યું છે. મને એમ તું લે છે લો હા રે લો હસો હાય. તો શ્લોકાએ બનાવ્યું છે સ્ટ્રોબેરી નો છુંદો. સોરીને કઈ ગમ્યું નથી. કેક કમ્યુનિટી વાળા છે ને, કોમ્પોઝ કમ્યુનિટી વાળા મારવા આવશે. એમને ખબર પડશે. કમ્યુનિટી કોઈ શેક્સપિયર નો વર્ડ નહીં લાગતું. હા કમ્પોઝ કમ્યુનિટી. કમ્પોઝ. Compost. Die compost. Let me taste like compost. Let me devour your. Die. Devour. Die. Devour die compost. कहना क्या चाहते हो, कहना क्या चाहते हो कि हमारा એ જ કે આ છુંદો છે. મુરબ્બા. That's મુરબ્બા. હા. That's basically માર્માલેડ. માર્માલેડ. માર્માલેડ અલગ. માર્માલેડ આવું નથી. એ તું આ બાજુથી એકદમ જેમી લીવર લાગે છે. હવે તું આમ જોવે છે તો નથી લાગતી. Sorry. હા બટ આઈ લાઈક જેમી લીવર વેરી મચ. વેનીલા આઈસ્ક્રીમ નામની મૂવી અમે જોઈ લીધી, ત્યાં સુધીમાં કેક બની ગઈ એન્ડ બહાર નીકળવાની હોય 15-20 મિનિટ એને રૂમ ટેમ્પરેચર પર હોય. આ તો કાર્ડબોર્ડ નો છે એટલે એને રવા દીધું. બાકી ટીન હોય તો થોડુંક અડવા જેવું થાય એટલે અનમોલ્ડ કરવું પડે, એને ઊંધી કરવી પડે. નીચે પેલી ખબર છે રોટલી ભીની થઈ જાય, એવું થઈ જાય એટલે એને ઘણી નાખીને રેક પર રાખવી પડે. અગેન ફોર 1.5 or 2 hours. આપણે કટ કરવા જઈશ ને છૂટી પડી જશે. પેશન્સ ઇઝ ધ કી. તો અમે ચૂરમા કેક ખાઈ લઈશું, અમને કઈ ઘમંડ થોડી છે. તો હું 1 મિનિટ ગનાશની અંદર આનો ક્રમ નાખી અને કોમ્પોઝ નાખીને લાડુ બનાવી આપું. પોપ્સિકલ કેક પોપ્સિકલ્સ. પપ્પા 8 વાગ્યા દવા લઈ લો. પેશવીને એટલી કેક અંદર જઈ રહી છે અત્યારે તો ફ્રીજમાં. પહેલાં આટલી બધી વખત એણે ઓવનમાં રહીને આપણો ટાઈમ લીધો. મને મગ કેક વધારે ગમી રહી છે. આ તો છે જ, આ તો ગમી જ રહી છે. this is more attractive because કદાચ એ ફૂલી વધારે છે. બટ અને હવે એની ઉપર આ જશે મુરબ્બો. કઈ જોઈ છે યાર મને. પણ પછી બહુ ડાર્ક થઈ જશે, આ તો મને ખાલી ડેકોરેટ કર્યું છે. બાય. ચલો.